કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ઈ અભ્યાસુ અહીંયા લઈને આવ્યું છે તમારું ઇકોનોમિક્સ નું પેપર. આજે FY BCom માં ઇકોનોમિક્સ નું પેપર હતું. આઈ હોપ તમારું ઘણું સરસ ગયું હશે. અને ખાસ કરીને જ્યારે ઘણા બધાને ઇકોનો સબ્જેક્ટ ગમતો ના હોય અને ત્યારે જો તમને બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ પ્લસ સમજૂતી સાથે મળી જતા હોય અને એવું જ પેપર પૂછાતું હોય તો મજા જ પડી જાય. બરોબર, ચાલો જોઈએ આજનું પેપર આપણે. તો સૌપ્રથમ આપણે જોઈએ શોર્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં આપણે 5 ક્વેશ્ચન ની સમજૂતી આપવાની હતી. પેઢીની સમતુલા એટલે શું? પેઢીની સમતુલાની શરતો જણાવો. તો આપણે જોઈએ, પહેલો જ પ્રશ્ન મેં તમને આપ્યો હતો પૂર્ણ હરીફાઈ વાળામાં સમતુલાની સ્થિતિ. એમાં મેં તમને સમજાવ્યું છે પેઢીની સમતુલા એટલે શું અને એની શરતો પણ આપણે જોઈ છે. બરોબર, ચાલો તો સમજૂતી સાથે આપણો આ ક્વેશ્ચન થઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વેચાણ ખર્ચનો અર્થ આપો. તો વેચાણ ખર્ચનો અર્થ મેં તમને અહીંયા શોર્ટ નોટ આપી છે. વેચાણ ખર્ચનો અર્થ, વેચાણ ખર્ચ, તો આમાં આપણે અર્થ પણ કર્યો છે. 2 માર્કનો ક્વેશ્ચન પણ મેં તમને આપ્યો છે, તો આમાં પણ આપણે અર્થ કર્યો છે. તો બંને જગ્યાએ અર્થ કર્યો છે, તમે લખ્યો હશે આ ક્વેશ્ચન. ચાલો, ત્યારબાદ મૂડી અંદાજપત્ર એટલે શું? તો એ આપણે લોંગ ક્વેશ્ચન માં આપ્યો છે. મૂડી અંદાજપત્રની વ્યાખ્યા આપો અને આપણે સમજી પણ છે સમજૂતી સાથે. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ વેતન એટલે શું આપણને પૂછાયું છે, તો ઘણો જ ઈઝી આન્સર છે એનો. નેક્સ્ટ આપણે જોઈએ તો ઈજારો એટલે શું? ઈજારો એટલે શું? 2 માર્કમાં મેં તમને આપ્યું હતું, ક્યાં છે અહીં, ઈજારો એટલે શું? 13મો ક્વેશ્ચન. તો ટૂંકા પ્રશ્ન આપણે બધા સમજૂતી સાથે જોયા છે. ત્યારબાદ અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જણાવો. તો અલ્પહસ્તક ઇજારાના લક્ષણો પણ મેં તમને આપ્યો છે, 6થો ક્વેશ્ચન. અને લાસ્ટ આપણે લખવાનો હતો નફાનો અર્થ. તો અહીં આપણે કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના હતા. પહેલો, બીજો, ત્રીજો, 5મો, 6થો. આપણે 10 માર્ક્સનો અહીંયા કમ્પ્લીટ લખી શકવાના હતા અને એમાંથી 8 માર્ક્સનું તો મેં તમને સમજૂતી સાથે આપેલું છે. તો પછી કેમ ના લખાય? સ્ટુડન્ટ FY BCom પછી હવે તમે SY BCom માં પ્રવેશ કરશો અને SY BCom માં પણ આપણે FY BCom ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું SY BCom, તો SY BCom માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. TY BCom ની પણ વાત કરું તો TY BCom માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને M.Com ની વાત કરું તો M.Com સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે M.Com ના અલગ-અલગ સેમિસ્ટરમાં અને SY BCom અને TY ના અલગ-અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને SY BCom માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા SY BCom માં કયા સબ્જેક્ટ આવી શકે છે, તો SY BCom માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, BA અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, BA ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે SY BCom માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે. બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટ ની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2
તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. બરોબર. ચાલો ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન 2 માં પૂર્ણ હરીફાઈની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સમતુલા. તો પહેલો જ ક્વેશ્ચન છે, જુઓ, પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણોની ચર્ચા કરો, એમાં પેઢીની ટૂંકા ગાળામાં સમતુલાની સ્થિતિ આકૃતિની મદદથી સમજાવો. અને લાંબા ગાળાની પણ આ જ રીતે પૂછાઈ જાય છે, એટલે સમજૂતીમાં મેં તમને લાંબા ગાળાની પણ કરાવી દીધી. જો કે બંને વચ્ચે કોઈ ફેર નથી, ટૂંકા ગાળાની પહેલાનો ગ્રાફ જે છે એ તમારો લાંબા ગાળામાં આવશે, પણ મેં તેમ છતાં તમને અલગથી સમજાવી દીધી, બરોબર. તો 14 માર્ક્સનો ક્વેશ્ચન આપણે એકદમ કમ્પ્લીટલી સમજીને ગયા હતા અને મફત 14 માર્ક્સનું લખીને આવ્યા છે આપણે, બરોબર. ચાલો ત્યારબાદ આપણે જોઈએ અથવામાં તમને પૂછાયું છે ઇજારાયુક્ત હરીફાઈની પેઢીની ટૂંકા ગાળાની સમતુલા. તો એ મેં તમને આપ્યો હતો, ઇજારાયુક્ત હરીફાઈમાં ટૂંકા ગાળાની સમતુલા. ત્યારબાદ કિંમત નેતૃત્વની વિસ્તૃત ચર્ચા આપણે અહીંયા કરવાની હતી, આપણે ફક્ત લક્ષણો આપ્યા છે, પરંતુ આ 14 માર્ક્સ તો આપણા બેઠા જ છે ને, આ ક્યાં જાય છે, બરોબર. ચાલો તો ક્વેશ્ચન 2 આપણો સોર્ટેડ. ક્વેશ્ચન 3 ની વાત કરીએ આપણે તો એમાં આપણને પૂછાયું છે મૂડી રોકાણના માપદંડ તરીકે પરત ચૂકવણી સમયગાળો અને ચોખ્ખી વર્તમાન મૂલ્ય પદ્ધતિ સમજાવો. એમાંથી આપણે પરત ચૂકવણી સમયગાળો ક્યાં છે, પરત માપદંડ તરીકે પરત ચૂકવણી ગાળાની પદ્ધતિ કરાવ્યું છે, બરોબર. ચોખ્ખી વર્તમાન મૂલ્ય પદ્ધતિ નથી. ત્યારબાદ આપણે જોઈએ તો વાસ્તવિક વેતનને અથવાની વાત કરીએ આપણે તો વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો. વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો 8મો ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો, આ પણ આપણે સમજૂતી સાથે કર્યું છે. ત્યારબાદ પ્રોફેસર શુમ્પેટરનો નફાનો સિદ્ધાંત સમજાવો. 3 સિદ્ધાંતો નફાના મેં તમને આપ્યા હતા અને તમને મેં કીધું હતું આ એમપી આપ્યું ત્યારે કે 3 માંથી ગમે તે એક તો આવશે જ, પરંતુ 2 આવી ગયા છે. ચાલો તો અહીં શુમ્પેટરનો સિદ્ધાંત એક આપણો આવી ગયો, તો આમાં આપણા 14 માર્ક અહીં પણ પાક્કા. ક્વેશ્ચન 3 ઓરના બંને ક્વેશ્ચન આપણે લખી શકતા હતા અને તે પણ સમજૂતી સાથે, એટલે તમે ફોર એન્ડ શ્યોર પાક્કો આન્સર લખી શકતા હતા, ગપ્પા નહીં, બરોબર. ચાલો ટૂંકનોની વાત કરીએ આપણે તો કિંમત ભેદભાવના પ્રકારો. કિંમત ભેદભાવના પ્રકારો મેં તમને આપ્યા છે અહીંયા, કિંમત ભેદભાવના પ્રકારોની ચર્ચા. ત્યારબાદ ખાંચવાળી માંગ રેખા. ખાંચવાળી માંગ રેખા આપણે જોયું છે, ક્યાં છે, 7મો ક્વેશ્ચન, ખાંચવાળી માંગ રેખા સમજાવો. ત્યારબાદ મૂડી અંદાજપત્રનું મહત્વ. તો મૂડી અંદાજપત્રનું મહત્વ એ આપણે અહીંયા આ રહ્યું, મૂડી અંદાજપત્રનું મહત્વ એ પણ આપણે સમજૂતી સાથે જોયું છે. અને નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત. તો નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત જુઓ અહીંયા, નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત 3 માંથી 2 સિદ્ધાંત આવી ગયા, એક ક્વેશ્ચનમાં ને એક શોર્ટ નોટમાં, બરોબર. તો ચાલો અહીં આપણા કોઈ પણ 2 ટૂંકનોટ લખવાની હતી અને અહીં તો તમે ભાઈ 4 માંથી તમને જે ગમતી હોય તે લખી શકતા હતા, બરોબર. તો 12 માર્ક્સની આપણી ટૂંકનોટ અહીંયા સોર્ટેડ અને 4 ટૂંકનોટ પાછી મેં સમજૂતી સાથે આપેલી છે. સમજૂતી સાથે આપવું એટલે ખૂબ જ મસ્ત રીતે આપણું પેપર જાય. તો જેમણે પણ સમજૂતીના વિડીયો જોયા છે વ્યવસ્થિત રીતે અને જેમને એ વસ્તુ હેલ્પફુલ થઈ છે, કોમેન્ટ જરૂરથી કરો જોરદાર, બરાબર. અમને પણ ખબર પડે કે હા ભાઈ અમારી જે આ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ તે તમને હેલ્પફુલ થાય છે, તમને મદદ થાય છે, તો અમને પણ હજુ વધારે કામ કરવાનો ઉત્સાહ આવે, બરોબર. છોકરાઓને ખુશી થાય એટલે ટીચર્સને ખુશી થાય જ થાય, બરોબર. ચાલો તો આની સાથે આપણે જોઈએ તો 50 માંથી 50 આપણું આઈએમપી ક્વેશ્ચન માંથી કમ્પ્લીટલી આવી ગયું છે અને તેમાં પણ આપણે જોઈએ તો 50 માંથી 48 માર્ક્સનું સમજૂતી સાથે આવી ગયું છે. ને એવું નહીં કે આઈએમપી તમને આગલા દિવસે આપવામાં આવ્યું હોય, તમને ઘણા સમય પહેલા આપી દીધું છે અને તમને કીધું હતું કે ભાઈ તૈયારી ચાલુ કરી દો, અને સમજૂતીના વિડીયો પણ તમને ઘણા સમય પહેલાના આપી દીધા છે, તો તમે વ્યવસ્થિત રીતે બધા વિડીયો જોયા હશે અને પેપર લખીને, બરોબર. ચાલો બેસ્ટ